ગાંધીનગરમાં ટાઇફોઇડના કેસ મામલે તંત્ર દોડતું થયું છે। ટાઇફોઇડના વધતા કેસ બાદ સરકાર એક્શનમાં આવી। જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકાના કમિશનર તમામને સરકારે તેડું આપ્યું। આરોગ્ય અધિકારી, માર્ગ મકાન વિભાગના સચિવને પણ તેડું અપાયું છે। વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા હિમાંશુ પટેલ। હિમાંશુ, હવે પ્રશાસન એલર્ટ મોડ પર દેખાઈ રહ્યું છે। આપ જણાવો કે જિલ્લામાં ટાઇફોઇડને લઈને સ્થિતિ શું છે? जी बात करिए तो गांधीनगर महानगरपालिका विस्तारनी अंदर जे प्रमाणे सेक्टर 24, सेक्टर 27 અને આદિવાડા સહિતના વિસ્તારોમાં જે ટાઇફોઇડના કેસો સામે આવ્યા, જે બાદ તંત્ર એક્શનમાં આવ્યું છે। સૌથી મહત્વની બાબત કે સરકાર આ બાબતે ગંભીરતાપૂર્વક ધ્યાને લઈ હર્ષભાઈ સંઘવીએ તાત્કાલિક જિલ્લા કલેક્ટર, મહાનગરપાલિકા કમિશનર, આરોગ્ય અધિકારી અને માર્ગ મકાન વિભાગના સચિવને તેડું મોકલ્યું હતું, જે બાદ અત્યારે તાબડતોબ સચિવાલયમાં બોલાવ્યા છે। જી આભાર હિમાંશુ સમગ્ર માહિતી બદલ।